નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની જે પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે તમામ માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ગ્રામ રક્ષક દળની જે ભરતી અંગેની જે જાહેરાત છે તે જે પોલીસ અધિક્ષકની જે કચેરી છે ભરૂચ ખાતે તો તેના દ્વારા આપવામાં આવેલી છે। પોલીસ અધિક્ષક કચેરી ભરૂચના તાબા હેઠળના જે અલગ અલગ પોલીસ સ્ટેશન છે તો આ પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મદદરૂપ થઈ શકે તો તે માટે માનદ સેવા માટે કુલ 351 જેટલી જગ્યા ખાલી છે। તો આ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। એ મિત્રો, પુરુષ અને મહિલા બંને થઈ જે જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની કુલ 351 જેટલી જગ્યાઓ ખાલી છે। વાત કરી લઈએ મિત્રો અહીં એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, તો કે અહીં ઉમેદવારની ઉંમર છે તે 1/8/2024 ને ધ્યાનમાં રાખી અને ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। 20 થી 40 વર્ષના જે વય મર્યાદા ધરાવતા જે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવાર છે તો તેમની પાસેથી અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવેલા છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ ધોરણ 8 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। ધોરણ 8 કે તેના કરતા વધારે અભ્યાસ કરેલ જે ઉમેદવાર છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો આગળ આપણે જોયું એવી જ રીતે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ અને ઉંમરના પુરાવા તરીકે તમારે એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત આપવાનું રહેશે। રહેઠાણની વાત કરીએ તો કે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના ગામના રહેવાસી છે તે ઉમેદવાર હોવા જોઈએ અને રહેઠાણના પુરાવા તરીકે તમારે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે રજૂ કરવાનું રહેશે। વાત કરી લઈએ ઉમેદવારના વજન વિશે કે ઉમેદવારનું વજન છે તે કેટલું હોવું જોઈએ, તો કે પુરુષ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 40 કિલોગ્રામ હોવું જોઈએ। ઊંચાઈની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ। વાત કરીએ અહીં સિલેક્શન પ્રોસેસ વિશે તો ઉમેદવારની દોડ છે તે લેવામાં આવશે કે જેમાં પુરુષ ઉમેદવારે 800 મીટરની દોડ કરવાની રહેશે અને આ જે દોડ છે તે 5 મિનિટની અંદર પુરુષ ઉમેદવારોએ પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારની જે 800 મીટરની દોડ છે તે દોડ મહિલા ઉમેદવારોએ 6 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ કે કયા પોલીસ સ્ટેશનમાં કુલ કેટલી જગ્યા છે, તો જે ભરૂચ શહેર સી ડિવિઝન છે તો તેમાં પુરુષ ઉમેદવારની 20 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 5 જગ્યા રહેશે। નબીપુર પોલીસ સ્ટેશનમાં પુરુષ ઉમેદવારની 20 જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવારની 5 જગ્યા રહેશે। પાલેજ પોલીસ સ્ટેશન છે તો તેમાં પુરુષ ઉમેદવારની 10 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 5 જગ્યા રહેશે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન ખાતે 34 જગ્યા પુરુષ ઉમેદવારની છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે એક પણ જગ્યા નથી। અંકલેશ્વર શહેર બી ડિવિઝન છે તો તેમાં પણ પુરુષ ઉમેદવારની 35 જેટલી જગ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસી જે પોલીસ સ્ટેશન છે તેમાં પુરુષ ઉમેદવાર માટે 20 જેટલી જગ્યા છે। પાનોલી જે પોલીસ સ્ટેશન છે તો તેમાં પણ પુરુષ ઉમેદવાર માટે 20 જગ્યા છે। દહેજ પોલીસ સ્ટેશન ખાતે પુરુષ ઉમેદવાર માટે 20 જગ્યા છે। દહેજ મરીન પોલીસ સ્ટેશન છે તો તેમાં પણ પુરુષ ઉમેદવારની 20 જેટલી જગ્યા છે। ત્યાર પછી ભરૂચ તાલુકા માટે અહીં પુરુષ ઉમેદવાર માટે 40 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 10 જગ્યા રહેશે। ત્યાર પછી વાગરા પોલીસ સ્ટેશન છે તો તેમાં પુરુષ ઉમેદવારની 20 જગ્યા છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં પુરુષ ઉમેદવારની 10 જગ્યા છે। કાવી જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ પુરુષ ઉમેદવારની 10 જગ્યા છે। વેડજ પોલીસ સ્ટેશન ખાતે પુરુષ ઉમેદવારની 12 જગ્યા છે, જ્યારે આમોદ પોલીસ સ્ટેશન છે તો તેમાં પુરુષ ઉમેદવારની 30 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો અલગ અલગ 15 પોલીસ સ્ટેશનમાં પુરુષ ઉમેદવારની 326 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારની જે 25 જગ્યા છે અને કુલ મિત્રો 351 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। અહીં 351 જગ્યા છે કુલ। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો કઈ જગ્યાએ કરવાની રહેશે, તો અહીં મિત્રો જે તે પોલીસ સ્ટેશન આપેલ છે તેમાંથી તમને જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય તો તે પોલીસ સ્ટેશન ખાતે તમારે જવાનું રહેશે અને ત્યાંથી અરજી ફોર્મ મેળવી અને તેની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા છે, રહેઠાણ અંગે આધાર પુરાવો છે, ત્યાર પછી જન્મનો આધાર પુરાવો છે, તો આવા તમામ આધાર પુરાવા જોડી અને તે જ પોલીસ સ્ટેશન ખાતે તમારે અરજી કરી દેવાની રહેશે। જાહેરાત પ્રસિદ્ધ થયાથી લઈ અને 10 દિવસની અંદર તમારે આ જે
ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે. જાહેરાત છે તે મિત્રો 7/8/2026 ના રોજ ન્યૂઝપેપરમાં આપવામાં આવેલી છે. 7/8/2026 ના રોજ જાહેરાત આપવામાં આવેલી છે, જેથી કરી 17/8/2026 સુધીમાં તમારે મિત્રો અરજી છે તે કરી દેવાની રહેશે. તો એ રીતે મિત્રો ભરૂચ જિલ્લા માટે ગ્રામ રક્ષક દળ એટલે કે જીઆરડી ની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.